તો આગળ વાત સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલામાં 150 જેટલી કોરી આવેલી છે, ત્યારે છેલ્લા 15 દિવસથી હડતાળ ઉપર છે, જેના કારણે 5000 ડકરો અને 80,000 જેટલા મજૂરોની રોજીરોટી બંધ થઈ ગઈ છે। ત્યારે ગઈકાલે મજૂરો ડમ્પર ચાલકો પર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જ્યારે સમગ્ર ગુજરાતના કોરી ઉદ્યોગકારોને તમામ કોરી જિલ્લાના એસોસિએશન પ્રમુખો માટેની મીટિંગ યોજાઈ હતી, જેમાં સરકાર બ્લેક ટ્રેપની લીઝમાં સરકારી આકરા નિયમોને હળવા કરવા, નવી લીઝો માટે મંજૂરી આપવા જેવા મુદ્દાઓ પર એસોસિએશનનો ઓર્ડર હોય ચર્ચા કરી હતી। આગામી દિવસોમાં તેમની પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં કોરી ઉદ્યોગ હડતાળ પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી। સાયલા તાલુકામાં મોટા પ્રમાણમાં કોરી ઉદ્યોગ આવેલો છે અને 150થી વધુ કોરી, 70થી વધુ પથ્થરોની ખાણોમાં આવેલી છે, પરંતુ કોરી ઉદ્યોગોનો પડતરનો પ્રશ્ન જેમ કે નવી લીઝ મંજૂરી, ખનિજ વિભાગ સિવાય અન્ય વિભાગોની કંગળત, સર્ટિફિકેટ, ઈ બ્લોકની મંજૂરી, તમામ પ્રકારની સ્થાનિક તંત્ર સરકારને અનેક વખતની રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। રાજકોટ જિલ્લો રાણાભાઈ, અમારી માંગ એવી છે કે જે કાંઈ પોલિસી છે સરકારશ્રીની એમાં કાંઈક હળવાશ કરે, નવી નીતિની રચના કરે। અમારી કોર કમિટી મેમ્બરના વ્યક્તિઓ હમણાં સરકારશ્રીમાં રજૂઆત કરવા જવાના છે 2 થી 3 દિવસમાં, અને રજૂઆત સાંભળે અમારી એવી નમ્ર વિનંતી સરકારને છે। કંઈક પોલિસી હળવી કરે। વાત રહી ઈસીની, નવી માલિકીની જમીન અમારી ખુદની હોય એમાં અમે એપ્લાય કરીએ છીએ લીઝ માટે, તો એમાં પણ 3-4 વર્ષ લાગે છે। તો એની પણ કંઈ રણનીતિ એવી ઘડે કે જલ્દીથી જલ્દી સરકારની અને અમારા પ્રશ્નોનું નિરાકરણ આવે અને જલ્દીથી જલ્દી લીઝો મળે તો અમારે 1 નંબર લીગલી થઈ જવું છે। હું અમિત સુથાર, ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો સેક્રેટરી। આજ રોજ સાયલા મુકામે સાયલા ક્વોરી એસોસિએશન દ્વારા જે અમને ઓલ ગુજરાતને, ગુજરાત ક્વોરી ઓનર્સને આહવાન કરવામાં આવ્યું હતું, એ માટે અમે સૌ અહીંયા ભેગા મળ્યા હતા અને આખા ગુજરાતની અંદરથી લગભગ 3000 ક્વોરી ઓનર્સ અહીંયા ભેગા મળ્યા અને અમારી જે કંઈ સાયલાનો ક્વોરી એસોસિએશનનો પ્રશ્ન છે એની માટે ચર્ચા કરી। આજ રોજ સમગ્ર ગુજરાતમાંથી, ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ ક્વોરી ઓનર્સો અમે જે આજે અમારો છેલ્લા 15 દિવસથી ધંધો બંધ કરેલ છે, ત્યારે અમારું બ્લેક ટેપ ક્વોરી એસોસિએશન સમગ્ર ગુજરાતનું છે, ત્યારે અમારી ટૂંકી નોટિસ આપી છતાં તમામ અમારે ક્વોરી ઓનર્સો અને અમારા બ્લેક ટેપ ક્વોરી એસોસિએશનના તમામ કોર કમિટીના સભ્યો સૌ હાજર રહ્યા છે અને સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર આજે અહીંયા અમને ટેકો જાહેર કર્યો છે સાયલાને, અને આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો સમગ્ર ગુજરાતને સ્પર્શતા પ્રશ્નો છે। આ સુરેન્દ્રનગર જિલ્લા એકના પ્રશ્નો નથી, એટલે એના કારણે આજે સમગ્ર ગુજરાતના એસોસિએશને જાહેરાત કરી છે કે આ પ્રશ્ન વહેલામાં વહેલી તકે પતાવે